વ્હાઇટ ટી બધા જ લોકોએ છે ને વ્હાઇટ ટી ખાસ પીવી જોઈએ, અને એમાં પણ નાના બાળકો અને સ્ત્રીઓએ તો ખાસ પીવી જોઈએ, કારણ કે વ્હાઇટ ટી ના અઢળક ફાયદા છે. એનાથી ડાયજેશન પણ ખૂબ સરસ રીતે ઇમ્પ્રુવ થાય છે, પચવામાં ખૂબ જ હલકી છે, છતાં ખૂબ જ પૌષ્ટિક પણ છે. ભૂખ અને તરસ બંને સંતોષાય છે, હાડકા મજબૂત કરે છે અને હેરફોલ પણ અટકાવે છે. સ્ત્રીઓમાં સફેદ પાણી અને નબળાઈ જેવી તકલીફોમાં તો આશીર્વાદ રૂપ છે. 9 મહિનાના બાળકથી માંડીને કોઈ પણ ઉંમરના લોકો અને કોઈ પણ તાસીરના લોકો આને લઈ શકે છે. હવે વ્હાઇટ ટી બનાવવાની કઈ રીતે ને એની વિધિ આપને બતાવું છું, આપ ખાસ લખી લો અથવા તો આ રીલને સેવ કરી લો. આના માટે છે ને 1 ચમચી ચોખા લેવાના, પછી એની અંદર 3 કપ પાણી નાખવાનું, પછી ધીમા તાપે ઉકાળીને 1 કપ થાય ને એટલે એને ગાળી લેવાનું, એટલે આપણી વ્હાઇટ ટી તૈયાર. આ વ્હાઇટ ટી ને છે ને હુંફાળી જ પીવી જોઈએ, અને પીતા વખતે એમાં ચપટી 1 નમક અને સેજ લીંબુના ટીપા પણ નાખી શકાય. આ ભાતનું ઓસામણ જે છે ને આપણું એ ખૂબ જ ગુણકારી છે. હું છેલ્લા 17 વર્ષથી મારી પ્રેક્ટિસમાં મારા દરેક પેશન્ટમાં વ્હાઇટ ટી એટલે કે ભાતનું ઓસામણ કમ્પલસરી પીવડાવું છું, અને મેં અઢળક ફાયદા જોયેલા છે. માટે જ આપ આપના રૂટીન લાઈફમાં વ્હાઇટ ટી એટલે કે ભાતના ઓસામણને ખાસ સ્થાન આપજો. સર્વદા મંગલમ ભવે.